હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું તમારી માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ગણિત પાઠ 5 રેખા અને ખૂણાના સ્વાધ્યાય 5.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો। તો ચાલો સ્વાધ્યાય 5.1ની શરૂઆત કરીએ। તો અહીં આપણો સ્વાધ્યાય 5.1નો પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક ખૂણાનો કોટિકોણ શોધો। તો આપણને ખબર છે કે કોટિકોણ એટલે કે જે બે ખૂણાઓનો સરવાળો એ આપણી પાસે 90 થાય તો તેને આપણે કોટિકોણ કહીએ છીએ। તો અહીં આપણો પહેલા પ્રશ્નની આકૃતિ છે, તેમાં આપણને ખૂણો આપ્યો છે 20નો, તો આપણે આ 20નો કોટિકોણ શોધવાનું છે। તો આપણે જોયું કે સરવાળો તેનો 90 થાય અને તેનો આપણને એક ખૂણો આપ્યો છે 20 અને બીજો આપણે શોધવાનો છે। તો માટે આપણે લખી શકીએ કે 90 બરાબર 20 વત્તા x, જે બીજો ખૂણો જે શોધવાનો છે તેને આપણે x ધારી લઈએ। માટે x બરાબર 90 ઓછા 20 એટલે તે આપણી પાસે થશે 70। માટે 20નો કોટિકોણ જે છે તે 70 થાય। એ જ પ્રમાણે એની જે બીજી આકૃતિ છે એ બીજી આકૃતિમાં આપણને ખૂણો આપ્યો છે 63નો, તો માટે 63નો કોટિકોણ શોધવો હોય તો આપણે લખી શકીએ કે 90 બરાબર 63 વત્તા x, માટે x બરાબર 90 ઓછા 63 એટલે તે આપણી પાસે થશે 27નો। માટે જે 63 છે એનો કોટિકોણ એ 27 થાય। એ જ પ્રમાણેની એની જે ત્રીજી આકૃતિ છે એ ત્રીજી આકૃતિમાં આપણને ખૂણો આપ્યો છે 57નો, તો 57નો પૂરક કોણ શોધીએ એટલે કે કોટિકોણ શોધીએ તો તે આપણી પાસે થશે 90 બરાબર 57 વત્તા x થશે। માટે x બરાબર 90 ઓછા 57 એટલે તે આપણી પાસે થશે 33। માટે 57નો કોટિકોણ 33 થાય। હવે એવી જ રીતેનો બીજો પ્રશ્ન છે કે નીચેના દરેક ખૂણાનો પૂરક કોણ શોધો। તો આપણે ઉપર જોયું હતું કે જે બે ખૂણાઓનો સરવાળો 90 થાય એને આપણે કોટિકોણ કહેતા હતા। તો જે બે ખૂણાઓનો સરવાળો આપણી પાસે 180 થાય તેને આપણે પૂરક કોણ કહીશું। તો પહેલી આકૃતિ છે એમાં આપણને ખૂણો આપ્યો છે 105, તો આપણે 105નો પૂરક કોણ શોધવો હોય તો આપણે લખી શકીએ કે 180 બરાબર 105 વત્તા જે ખૂણો શોધવાનો છે તે x ધારી લઈએ। તો માટે આપણી પાસે જે x છે તે થશે 180 ઓછા 105 એટલે તે આપણી પાસે થશે 75। માટે 105નો પૂરક કોણ એ 75 થાય। એ જ પ્રમાણે એની જે બીજી આકૃતિ છે એમાં આપણને ખૂણો આપ્યો છે 87નો, તો આપણે એનો પૂરક કોણ શોધીએ તો આપણે લખીએ કે 180 બરાબર 87 વત્તા x, માટે x બરાબર 180 ઓછા 87 એટલે તે આપણી પાસે થશે 93। માટે 87નો પૂરક કોણ એ 93 થશે। એ જ પ્રમાણેની એના પછીનો જે ત્રીજી આકૃતિ છે એમાં આપણને ખૂણો આપ્યો છે 154, તો આપણે 154નો પૂરક કોણ શોધીએ તો આપણે લખીએ કે 180 બરાબર 154 વત્તા x, માટે x બરાબર 180 ઓછા 154 એટલે તે આપણી પાસે થશે 26। માટે 154નો પૂરક કોણ એ 26 થશે। હવે એ જ પ્રમાણે એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ જોડ કોટિકોણની અને કઈ જોડ પૂરક કોણની છે એ નક્કી કરો। તો આપણે જોયું કે જે બે ખૂણાઓનો સરવાળો એ 90 થાય તેને આપણે કોટિકોણ કહીએ અને જે બે ખૂણાઓનો સરવાળો 180 થાય તેને આપણે પૂરક કોણ કહીએ। તો ચાલો જે બે ખૂણાઓ આપ્યા છે તેનો સરવાળો કરીને ચકાસીએ કે તે પૂરક કોણ છે કે કોટિકોણ। તો પહેલો એનો પ્રશ્ન છે તે છે કે 65 અને 115, તો જો આપણે 65 અને 115નો સરવાળો કરીએ તો તે આપણને મળે 180, માટે તે પૂરક કોણની જોડ છે। એવી જ રીતે જે બીજો આપણને બે ખૂણા આપ્યા છે તે 63 અને 27, તો જો આપણે 63 વત્તા 27 કરીએ તો તે આપણને 90 મળે કે જે કોટિકોણની જોડ છે। એ જ પ્રમાણે એના પછીનો જે ત્રીજો છે તે આપણે આપ્યો છે કે 112 અને 68, તો આપણે જો 112 વત્તા 68 કરીએ તો તે આપણને 180 મળશે, તેથી તે પૂરક કોણની જોડ થાય। અને તેવી જ રીતે એના પછીનો કે 130 વત્તા 50 તો તે થશે 180 કે જે આપણો પૂરક કોણની જોડ છે। એના પછીનો પ્રશ્ન છે કે 45 અને 45, તો આપણે તેનો સરવાળો કરીએ તો 45 વત્તા 45 એટલે આપણી પાસે 90 થશે કે જે કોટિકોણની જોડ છે। અને પછી છેલ્લું છે કે 80 વત્તા 10 એટલે એ પણ આપણી પાસે 90 થશે કે જે કોટિકોણની જોડ છે। હવે એના પછીનો ચોથો પ્રશ્ન છે કે એવો ખૂણો શોધો કે જે તેના કોટિકોણ જેટલો હોય। તો આપણે ધારી લઈએ કે જે ખૂણો છે એ ખૂણો આપણી પાસે x છે અને કીધું છે કે
એવો ખૂણો કે જે તેના કોટિકોણ જેટલો હોય. તો કોટિકોણ એટલે કે જે બે ખૂણાનો સરવાળો 90 થાય, તો આપણે તેનો સરવાળો કરીએ x વત્તા x એટલે તે 90 થાય છે, આપણને એવું કહ્યું છે. તો આપણે લખી શકીએ કે 2x બરાબર 90 માટે x બરાબર 90 ભાગ્યા 2 એટલે આપણને x જે છે એ 45 મળશે. માટે એ ખૂણો જે છે એ 45નો ખૂણો જે તેના કોટિકોણ જેટલો છે. હવે એના પછીનો 5મો પ્રશ્ન છે, એવો ખૂણો શોધો કે જે તેના પૂરક કોણ જેટલો હોય. તો આપણે ધારી લઈએ કે ખૂણાનું માપ x છે અને તેનો સરવાળો એટલે કે તે એના પૂરક કોણ જેટલો છે, એટલે એનો સરવાળો 180 થવો જોઈએ. માટે 2x બરાબર 180 માટે x બરાબર આપણી પાસે આવશે 90. માટે 90નો ખૂણો જે તેના કોટિકોણ જેટલો થશે. હવે એના પછીનો આપણી પાસે 6થો પ્રશ્ન છે કે આકૃતિમાં ખૂણો 1 અને ખૂણો 2 પૂરક કોણ છે. જો ખૂણો 1 ઘટાડવામાં આવે તો ખૂણો 2માં કયા ફેરફાર થવા જોઈએ કે જેથી બંને પૂરક કોણ જ રહે. તો આપણે એના માટે લખવું જોઈએ કે ખૂણો 1માં જેટલો ઘટાડો કરવામાં આવે એટલો જ વધારો ખૂણા 2માં કરવામાં આવે કે જેથી બંને પૂરક કોણ જ રહે. જો આપણે બંનેને ઘટાડીએ કે બંનેને વધારીએ તો તેને આપણે તે પૂરક કોણ નહીં થાય. હવે એના પછીનો 7મો પ્રશ્ન છે કે બે ખૂણા પૂરક હોઈ શકે જો તે બંને લઘુકોણ હોય. તો ના, તે લઘુકોણ ન હોઈ શકે, કારણ કે બે લઘુકોણનો સરવાળો જે છે એ હંમેશા 180 કરતાં નાનો હોય, કારણ કે લઘુકોણનું માપ છે તે 90 કરતાં ઓછું હોવું જોઈએ. એના પછી બીજું છે કે ગુરુકોણ હોય તો તે પણ ના થઈ શકે, કારણ કે ગુરુકોણ એટલે કે તે 90 કરતાં વધારે હોય અને તેનો સરવાળો જે છે 180 કરતાં મોટો થઈ જાય. એના પછી કે તે કાટકોણ હોય તો હા, તે હોઈ શકે, કારણ કે જે બે કાટકોણ છે એનો સરવાળો આપણને 180 જ મળે છે, તેથી તે હોઈ શકે. હવે એના પછીનો આપણી પાસે 8મો પ્રશ્ન છે કે એક ખૂણો 45 કરતાં મોટો છે, તેનો કોટિકોણ 45થી મોટો છે અને 45 જેટલો છે કે 45 કરતાં નાનો હોય. તો આપણે ધારી લઈએ કે કોટિકોણ જે x છે અને એની પાસે એની y વત્તા 90 થવું જોઈએ. માટે x જે છે એ આપણને કીધું છે કે 45 કરતાં મોટો હોવો જોઈએ. તો આપણે સમીકરણની બંને બાજુ y ઉમેરી દઈએ તો તે થશે x વત્તા y ગ્રેટર દેન 45 વત્તા y. માટે આપણી પાસે x વત્તા y છે 90, તો આપણે લખીએ 90 અને આ થશે 45 વત્તા y. માટે આપણે લખી શકીએ કે 90 ઓછા 45 ગ્રેટર દેન y થશે. માટે y ઇઝ લેસ ધેન 40y. માટે જે કોટિકોણ છે તે 45 કરતાં નાનો હશે. હવે એના પછીનો 9મો પ્રશ્ન છે કે નીચે આપેલી આકૃતિના પ્રશ્નોના ઉત્તર આપો. તો એનો પહેલો પ્રશ્ન છે ખૂણો 1 અને ખૂણો 2 આસન્ન કોણ છે. તો હા, તે આસન્ન કોણ થશે. એના પછી ખૂણો AOC અને ખૂણો AOE એ આસન્ન કોણ છે. તો ના, તે આસન્ન કોણ નહીં થાય. ત્રીજું છે કે ખૂણો COE અને ખૂણો EOD એ રૈખિક જોડ રચે છે. હા, તે રૈખિક જોડ રચશે. ચોથું, ખૂણો BOD અને ખૂણો DOA એ પૂરક કોણ રચે છે. હા, તે પૂરક કોણ રચશે. એના પછી 5મો પ્રશ્ન છે કે ખૂણો 1 અને ખૂણો 4 એ અભિકોણ છે. તો હા, તે અભિકોણ થશે. અને ખૂણા 5નો અભિકોણ તો તે ખૂણો COB થશે. હવે એના પછીનો પ્રશ્ન છે 10મો કે આકૃતિ પરથી માંગેલ ખૂણાની જોડ દર્શાવો. તો પહેલું કીધું છે કે તે અભિકોણોની જોડો. તો આપણે જોઈ શકીએ છીએ કે ખૂણો 1 અને ખૂણો 4ની જોડ છે તે અભિકોણ છે, તેમજ જે ખૂણો 5 છે એ અને ખૂણો 2 વત્તા ખૂણો 3 છે એ બે પણ અભિકોણની જોડો રચશે. એના પછી કીધું છે કે રૈખિક જોડ હોય. તો આપણે જોઈ શકીએ છીએ કે જે ખૂણો 1 અને ખૂણો 5 છે તે રૈખિક જોડ રચે છે, તેમજ જે ખૂણો 4 અને ખૂણો 5 છે એ પણ રૈખિક જોડ રચે છે. હવે એના પછીનો આપણી પાસે 11મો પ્રશ્ન છે કે આકૃતિમાં ખૂણો 1 એ ખૂણો 2નો આસન્ન કોણ છે, કારણ આપો. તો આપણે લખી શકીએ કે ખૂણો 1 એ ખૂણા 2નો આસન્ન કોણ નથી, કારણ કે બંનેનું જે શિરોબિંદુ છે એ સામાન્ય નથી. હવે એના પછીનો 12મો પ્રશ્ન છે કે નીચેના દરેકમાં x, y અને z ની કિંમત શોધો. તો એનો પહેલો પ્રશ્ન છે. તો પહેલા પ્રશ્નમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણે જે x છે તે y અને z શોધવાનું છે. તો આપણે લખી શકીએ કે x બરાબર 55, કારણ કે જે x છે એ અને y જે છે એ અભિકોણો થાય, એટલે તેની એ અભિકોણોની જોડો સમાન હોય, માટે x બરાબર 55. હવે એના પછી જે y
અને 55 છે તે રૈખિક જોડ રચે છે, માટે y વત્તા 55 એટલે 180 થાય, માટે y બરાબર 180 ઓછા 55 એટલે આપણને y મળશે 125, અને જે y અને z છે તે પણ અભિકોણ છે, માટે z બરાબર પણ 125 થશે, માટે xની કિંમત 55, yની કિંમત 125 અને zની કિંમત 125. એ જ પ્રમાણે એનો બીજો પ્રશ્ન છે, તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે જે 40 છે એ x અને 25 એ એક જ રેખાખંડના ખૂણા છે, તો આપણે લખી શકીએ કે તે રૈખિક જોડના ખૂણા છે. તો આપણે લખીએ કે 40 વત્તા x વત્તા 25 બરાબર 180 થશે, માટે 65 વત્તા x બરાબર 180, માટે x બરાબર 180 ઓછા 65 એટલે આપણને x મળશે 115. તો હવે x અને 40 જે છે એ રૈખિક જોડના ખૂણા રચે છે, તો માટે આપણે લખી શકીએ કે y વત્તા 40 બરાબર 180 થઈ, માટે y બરાબર આપણી પાસે થશે 140. પછી જે y અને z છે એ રૈખિક જોડના ખૂણા છે, અને y આપણને મળ્યો 140, તો આપણે લખી શકીએ કે y વત્તા z બરાબર 180 થાય, એટલે 140 વત્તા z બરાબર 180, માટે z બરાબર આપણને મળશે 40. તો અહીં આપણને x, y ને z ત્રણે ત્રણના મૂલ્યો મળી ગયા. એના પછી 13મો પ્રશ્ન છે કે ખાલી જગ્યા પૂરો. તો એનો પહેલો પ્રશ્ન છે કે જો બે ખૂણા કોટિકોણ હોય તો તેમના માપનો સરવાળો, તો જો બે ખૂણા કોટિકોણ હોય તો તેમના માપનો સરવાળો 90 થવો જોઈએ. જો બે ખૂણા પૂરક કોણ હોય તો તેમના માપનો સરવાળો 180 થવો જોઈએ. પછી એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે રૈખિક જોડ રચતા બે ખૂણાઓ, તો તે આપણી પાસે થશે કે જો રૈખિક જોડ રચતા બે ખૂણાઓ હોય તો તે પૂરક કોણ હોય. એના પછી જો બે આસન્ન કોણ પૂરક કોણ હોય તો તે રૈખિક જોડ રચતા હોય. એના પછી જો બે રેખાઓ એક જ બિંદુમાં છેદે તો અભિકોણ હંમેશા સમાન હોય. પછી જો બે રેખાઓ એક બિંદુમાં છેદે અને અભિકોણની એક જોડ લઘુકોણ છે તો અભિકોણની બીજી જોડ પણ લઘુકોણ જ મળે. તો હવે એના પછીનો 14મો પ્રશ્ન છે કે નીચેની આકૃતિમાંથી માંગેલ ખૂણાની જોડના નામ જણાવો. તો પહેલો જે પ્રશ્ન છે તે છે કે અભિકોણો કે જે ગુરુકોણ હોય, તો આપણે લખી શકીએ કે એવી જોડ જે છે એ ખૂણો AOD અને ખૂણો BOC છે. પછી આસન્ન કોણ, તો આસન્ન કોણ તો ખૂણો EOA અને AOB થાય. એના પછી ત્રીજું કે સમાન પૂરક કોણ, તો આકૃતિ પરથી આપણે લખી શકીએ કે સમાન પૂરક કોણ જે છે એ ખૂણો EOB અને ખૂણો EOD થાય. પછી અસમાન પૂરક કોણ, તો ત્યાં આપણી પાસે થશે ખૂણો EOA અને ખૂણો EOC. અને એના પછી કે આસન્ન કોણ કે જે પૂરક કોણ રચતા નથી, તો આસન્ન કોણ કે જે પૂરક કોણ રચતા નથી તો તેવા આપણી પાસે થશે ખૂણો AOB, ખૂણો AOC, પછી ખૂણો AOE અને ખૂણો EOD, એમ જ ખૂણો EOD અને ખૂણો COD. તો અહીં આપણો આ પ્રશ્ન આ સ્વાધ્યાય પૂરો થાય છે. જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.